સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજે હું તમારી સાથે શેર કરવાની છું. મેં એક મસ્ત એક પ્લાઝો બનાવ્યો હતો, જે મેં આની પહેલાંની વિડીયોમાં મૂક્યો હતો. તે પ્લાઝો જોઈ લેજો. તો બસ એના ઉપરનું મસ્ત એક ટોપ, યુનિક ટોપ કરવું છે મારે. તો જોઈએ થાય છે કે નહીં. એનો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું અને ફર્સ્ટ ટાઈમ તમારી સાથે શેર પણ કરું છું. તો બસ અહીંયા મેં મસ્ત એક લેન્થ માપી લીધી છે. જેટલી લેન્થ લેવી હોય એ લેન્થ લઈ લીધી છે. અને મેં એમાં લેન્થ થોડીક શોર્ટ રાખી હતી, પછી મેં ચેન્જ કરીને એને 20 to 21 લઈ લીધી હતી. અને બસ લેન્થ લઈ અને પછી આપણે નેક માટે 2.5નું કરી અને આપણે છે ને વી કરવાનું છે, વી શેપ લેવાનું છે. વી શેપમાં હંમેશા લોંગ હોવું જોઈએ. બસ તો લોંગ કરી અને નીચે પણ 2.5નું આપી દીધું હતું. અને પછી વી શેપ હાફથી વી શેપ કરી લેવાનું છે. આ ટોપ બહુ જ અલગ યુનિક બનાવું છું. પછી મને થયું કે આ પેટર્ન આમાં ના બનાવીએ, મતલબ આ કાપડમાં ન બનાવાય, પણ તો મેં બનાવી લીધી છે. અને એ બધું જોવા માટે તમારે અમારા નેક્સ્ટ વિડીયો પણ જોવો પડશે કે મેં શું ભૂલ કરી છે ને શું નહીં. બધું જ તમારી સાથે શેર કરીશ. તો બસ પછી શોલ્ડર લઈ લેવાના છે, શોલ્ડર માપી અને પછી જે સાઈડના શોલ્ડરમાં 5.5 આવે છે તો 5.5 લઈ અને પછી બસ સાઈડ ફિટિંગ લઈ લેવાનું છે. સાઈડ ફિટિંગ લઈ લેવાની અને પરફેક્ટ સાઈડ ફિટિંગ લઈ અને એના હાફ કરી લેવાના છે. અને અડધા કરી અને બસ પછી ત્યાંથી રાઉન્ડ કરી લેવાનું, એટલે શોલ્ડર આપણું આવી ગયું છે. તમે લોકો મને કોમેન્ટ કરજો કે તમને લોકોને મારા ફેશન ડિઝાઇનરના જે મેં વિડીયો સ્ટાર્ટ કર્યા છે એ ગમે છે કે નહીં. અલગ અલગ ચોલીના આ બધાય તો પછી મને કહેજો, તો હું ટ્રાય કરીશ કે હું આવું જ કંઈક નવું નવું બનાવતી રહું અને તમારી સાથે શેર પણ કરું અને તમને લોકોને મારા આઈડિયાઝ પણ આપું. બસ તો આપણે શોલ્ડર રેડી છે અને બસ પછી 2 ઇંચ ફિટિંગ માટેની રાખવાની છે. અને જે તમને કહું છું કે હું નવું ટોપ બનાવું છું એ આ રીતના જ છે. આમ થોડુંક સ્ટ્રેટ લઈ અને વચ્ચેથી વી જેવું શેપ કટ કરવાનું છે. જે મારી મોટી ભૂલ છે કે આ ટીશ્યુ જેવા કાપડમાં આ નહોતું જ કરવાનું. એના માટે બહુ જાડું કાપડ જોઈએ તો સારું લાગે એવું હું માનતી હતી. તો બસ એ વિડીયો જોવા માટે તમારા નેક્સ્ટ વિડીયોની રાહ જોવી પડશે. અને બસ તો કટિંગ કરી લેવાનું છે અને આપણું અહીંયા રેડી થઈ ગયું છે. તમે લોકો કોમેન્ટમાં મને કહેજો તમારે શું શું જોઈએ છે, મતલબ શું શું નવું શીખવું છે મારી પાસેથી. તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા અને શેર કરો. સો અહીંયા આપણું કટિંગ ફાઇનલી થઈ ગયું છે. સેમ આવી જ રીતે બેક સાઈડ લેવાનું છે, પણ બેક સાઈડમાં આ શેપ નથી આપણને, એમાં મેં સ્ટ્રેટ શેપ જ આપ્યા છે અને વી શેપની જગ્યાએ રાઉન્ડ. તો જુઓ ગાઈઝ, સો આપણી નવી પેટર્ન રેડી થઈ ગઈ છે. અને તમને લોકોને પણ વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય ગાઈઝ, બાય.